ना बीबी ना बच्चा ना पापड़ा ना मैया होल थिंग इज दैट કે ભૈયા સબસે બડા રૂપૈયા. તો આને લાગતા વળગતા કોન્સેપ્ટ સાથે એક મૂવી આવી છે, જય માતાજી લેટ્સ રોક. તો આના સ્ટોરીની આપણે સિમ્પલમાં વાત કરીએ તો ગવર્મેન્ટે એક સ્કીમ કાઢી છે કે 80 વર્ષના વૃદ્ધ લોકોને 1 લાખ રૂપિયા હર મહિના સ્કીમ પેન્શન રૂપે મળશે. તો હવે જેટલા પણ દીકરાઓ છે એ એના મા બાપને પાછા લઈ આવી રહ્યા છે, જ્યાં જ્યાં છે ત્યાંથી. જ્યાં વૃદ્ધાશ્રમમાં છે તો વૃદ્ધાશ્રમ, દેશમાં છે તો દેશમાં, જ્યાં છે ત્યાંથી લઈ આવવાની કોશિશ કરી રહ્યા છે. તો હવે આ સ્કીમના લાલચમાં આ બે દીકરા પણ ફસાયા છે, એટલે ટીકુ તસલાણી અને શેખર શુક્લા, આ બે ભાઈ છે. તો હવે એમને પણ લાલચ છે કે 1 લાખ રૂપિયા એમને મળે. તો હવે આ પૈસા કોને મળશે, બે ભાઈમાંથી કેવી રીતે મળશે, એ આખું તમને મૂવીમાં જોવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે એક્ટર્સના એક્ટિંગ પરફોર્મન્સની વાત કરીએ તો સૌથી મેન આમાં જે આખો ભાર બાએ ઉપાડેલો છે અને એમની એક્ટિંગ એકદમ જોરદાર છે. બહુ જ સારી રીતે એમને એક્ટિંગ કરી છે. એમની ડાયલોગ ડિલિવરી હોય, એમની પંચ લાઈન હોય, બધી જ વ્યવસ્થિત રીતે કરેલી છે. પછી બાકી મલ્હાર ઠાકર, ટીકુ તસલાણી, શેખર શુક્લા, વ્યોમાનંદી, આર્યન પ્રજાપતિ, વંદના પાઠક, જેટલાય છે બધાએ જ સારું કામ કરેલું છે. એમાં સપોર્ટિંગ રોલમાં પણ જેટલા છે બધા જ સારું કામ કરેલું છે. આપણે એક્ટિંગમાં કોઈની આમ ભૂલ કાઢી ન શકીએ કે કોઈ પણ ઓછું કામ કર્યું હોય. તો એક્ટિંગ પરફોર્મન્સ અને આના સ્ટારકાસ્ટની વાત કરીએ તો આમાં આ બહુ જ સારી રીતે કામ કર્યું છે આ લોકોએ. તો હવે વાત કરીએ આપણે આના સ્ક્રીન પ્લેની. તો આની સ્ક્રીન પ્લેની વાત કરીએ તો આનું સ્ક્રીન પ્લે ઘણું સારું હતું. આનું સ્ક્રીન પ્લે આપણને બોર નહોતું કરતું. આપણે ફર્સ્ટ હાફની વાત કરીએ તો ફર્સ્ટ હાફ ક્યારે આવ્યો ને ક્યારે પતી ગયો એમ ખબર પણ નહીં પડી. જોવા જઈએ તો ફર્સ્ટ હાફ આનો થોડોક નાનો છે, 45 મિનિટ્સ જેટલો છે, અને બાકીનો પછી 1 કલાક ને 13 મિનિટના આસપાસનો છે. તો આનો સ્ક્રીન પ્લે ઘણો જ સારો લખેલો છે કે તમને બોર જરાય ફીલ નથી થતું. વચ્ચે સેકન્ડ હાફમાં થોડું તમને સ્લો ડાઉન થોડું થયેલું લાગે, પછી પાછું પોતાની ગ્રીપ પકડી લે છે, એટલે એનું સ્ક્રીન પ્લે ઘણો જ સારો છે. તો આપણે આના કોમેડીની વાત કરીએ તો આમાં આપણને કોમેડી જોવા મળે છે, પણ ખાલી આપણને કોમેડી જોવા નથી મળતી. તમે અગર જો આશા કરતા હો કે પહેલાંથી લઈને છેલ્લા સુધી તમને ખડખડાટ હસાવે, ખડખડાટ તમે હસ્યા જ કરો, તો કદાચ તમને આ હસાવી નહીં શકે. ભલે તમે ખડખડાટ ના હસતા હો પણ તમને એક સ્મિત સાથે આખી મૂવી જોતા હો. ને આમાં ઘણો ઇમોશનલ પાર્ટ પણ છે. કોમેડી કરતાં વધારે આ ઇમોશનલ પછી થઈ જાય છે સ્ટોરી. તમને સ્ટાર્ટિંગમાં પણ થોડુંક આમાં ઇમોશનલ પાર્ટ દેખાય છે અને એન્ડિંગમાં પણ દેખાય છે. અને સ્ટાર્ટિંગના તો ઓલમોસ્ટ 10 મિનિટ પર જ એક તમને ઇમોશનલ એકદમ નાનકડો છે, 1 મિનિટ સુધીનો જ હશે, પણ એ જોવાની મજા આવે અને એ તમારી આંખને ભીની પણ કરે છે. તમે આ મૂવીના અંદર ઘૂસી જાઓ, તમે પોતાની જાતને એમાં ઇમેજિન કરવા લાગો, મલ્હાર ઠાકરના જેમ પોતે અને બાના જેમ પોતાની બાને ઇમેજિન કરવા લાગો, તો તમને આ પાક્કું ઇમોશનલ કરી જશે. અને આમાં એક રાજેન્દ્ર કરીને એક કેરેક્ટરની માં બતાડેલી. બસ હું આટલું જ કહીશ, વધારે નથી કહી રહ્યો. એ ઘણા ઇમોશનલ કર્યા, બે વાર ઇમોશનલ મોસ્ટ ઓફ એ જ કર્યા છે. એટલે એના સાથે અમુક બીજા એક્ટર્સ પણ હતા, પણ એ એકદમ મહત્વના હતા એવા. તો આ મૂવી તમને હસાવશે પણ અને રડાવશે પણ. આપણે એક્ટર્સના કેમિસ્ટ્રીની વાત કરીએ તો બધાની કેમિસ્ટ્રી વ્યવસ્થિત બેસેલી છે. આપણને એ લોકો સાથે ઇમોશનલ કનેક્શન ફીલ થઈ જાય છે કે આપણે પડદા પર જે ચાલી રહ્યું છે એના સાથે આપણે કનેક્ટ થઈ જઈએ છીએ. તો એ રીતે પ્રેઝન્ટ આ લોકોએ બહુ જ સારી રીતે કરેલું છે. અને સ્ટોરી વાત કરીએ તો સ્ટોરી એમ નોર્મલ છે કે આપણે ઘણા જગ્યાએ આવી આપણે સ્ટોરી જોયેલી છે, વૃદ્ધ મા બાપોની વગેરે, પણ આની જે સ્ટોરી ટેલિંગ છે એ ઘણી સારી છે. પ્રેઝન્ટેશન આખું આનું સારું છે. આના મેકર છે મનીષ સાયની, આનું દિગ્દર્શક પણ એમને જ કરેલું છે, એડિટિંગ પણ એમને જ કરેલી છે, અને એ બહુ જ આ સરસ રીતે કરેલું છે. અને આના ડાયલોગ રાઇટર જે છે એ છે નિરેન ભટ્ટ, જે સ્ત્રી 2, મુંજિયા, બાલા જેવી ઘણી બધી મૂવીઓ લખી છે, અને એમનું યોગદાન તારક મહેતામાં પણ છે. તો એમના ડાયલોગ વગેરે તમને સારા લાગે.
તો આના ટેકનિકલ પોઈન્ટની આપણે વાત કરીએ તો આનું બીજીએમ વગેરે સારું છે, અને ગીતો પણ જેટલા છે એ સારા છે, સીન સાથે સિન્ક્રોનાઇઝ થઈ જઈ રહ્યા છે, એમ આખા જુદા જુદા નથી લાગતા. આની સિનેમેટોગ્રાફી છે એ પણ સારી છે. તો ઓવરઓલ આપણે આ મૂવીની વાત કરીએ તો મને આ મૂવી ગમી. આ એક ફેમિલી સાથે જોવા જેવી મૂવી છે કે તમે તમારા ફેમિલીને લઈ જાઓ તો એને પણ જોવાની મજા આવે. આ એક એકદમ સિમ્પલ પ્રકારની મૂવી છે જેમાં કોઈ તમને માંસ મસાલા જોવા નહીં મળે. એક ફેમિલી એન્ટરટેનમેન્ટ મૂવી તમે આ કહી શકો આને. તો હું આ મૂવીને આપીશ 3.5 સ્ટાર 5માંથી. તો આજ હતો મારા તરફથી જય માતાજી લેટ્સ રોકનો રિવ્યૂ. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કે આ બીજા વિડીયોમાં. જતા સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.